જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે એલસીબીએ દૂધની ચોરી ઝડપી પાડી છે। જેતલસર ગામના એક મેદાનમાં માહી મિલ્ક ડેરીમાં દૂધ લઈને આવતા ટેન્કરોમાંથી દૂધ કાઢી તેની ચોરી કરી લેવામાં આવી અને તેમાં એટલું જ પાણી ભેળવી દઈ દૂધની ચોરીનું કારસ્તાન એલસીબીએ પકડી પાડ્યું છે। એલસીબીની આ તપાસ દરમિયાન 6 શખ્સોને 2 ટેન્કર, એક બોલેરો પિકઅપ જીપ સહિત કુલ 24,43,000નો મુદ્દામાલ કબજે કર્યો। દૂધના જે ટેન્કરો માહીમાંથી જુનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે। એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા, પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદરૂ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા જુદી જુદી દૂધ મંડળીઓમાંથી દૂધ ભરી ટેન્કર દ્વારા દૂધ જુનાગઢમાં આવેલી માહી ડેરીમાં ઠલવવામાં જતો હતું। ત્યારે આ ટેન્કરોના ડ્રાઈવરો કેટલાક શખ્સો સાથે મેળાપીપળું કરી અને દૂધ છે તે જેતપુર તાલુકાના જેતલસર ગામે એક હોટેલ આવેલી છે, સોરઠ હોટેલ, તેના માલિકને પણ સાધી અને આ દૂધ છે તે તેમાંથી દૂધ કાઢી અને તેમાં પાણીની ભેળસેળ કરવા હોવાની બાતમી એલસીબીને મળેલી હતી। તો તે બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી અને રંગે હાથે દૂધ કાઢી અને તેમાં પાણી ભેળવતા 6 જેટલા શખ્સોને ઝડપેલા છે। દૂધની ભેળસેળ તેને કાનૂની દરજ્જે પણ ગંભીર ગુનો માનવામાં આવે છે। તો આવા 24,43,000નો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કરી અને 6 લોકોની અટકાયત કરેલી છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।